પથ્થરમારાની ઘટના સામે આવી છે। પાડલિયા ગામે ફોરેસ્ટની જમીન બાબતે તકરાર થઈ હતી અને જેમાં ફોરેસ્ટ અધિકારીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ફોરેસ્ટ અધિકારી પર હુમલા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી। ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓને પણ પથ્થર મારવામાં આવ્યા। પથ્થરમારામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસ પર હુમલા દરમિયાન પીઆઈને તીર મારવામાં આવ્યું છે। તો જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી, યાત્રાધામ અંબાજી પાસે ગબ્બર રોડ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસ પર આ પથ્થરમારો કરવામાં આવ્યો। સ્થાનિક લોકોએ પથ્થરમારો કરીને પોલીસ કર્મચારીઓ પર આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। જંગલ ખાતાની જમીન બાબતે તકરાર સર્જાઈ હતી ને જેને લઈને સ્થાનિક લોકોએ પોલીસ કર્મચારીઓ ઉપર આ હુમલો કર્યો છે, જેને આધારે હવે કાર્યવાહી કરવામાં આવશે। ઘટના સ્થળે જે પોલીસ પહોંચી હતી તેમના પર પણ પથ્થરો ફેંકવામાં આવ્યા, જેને કારણે અનેક પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે ને તેમની સારવાર ચાલી રહી છે। સંવાદદાતા અક્ષય ફોન લાઈન પર જોડાયા છે। અક્ષય, યાત્રાધામ અંબાજી પાસે ગબ્બર રોડ પર પોલીસ કર્મચારીઓ પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો છે, શું વિગત? જી ચોક્કસ જણાવ્યું, યાત્રાધામ અંબાજી નજીક જે ગબ્બર રોડ છે ત્યાં ફોરેસ્ટની જમીન છે તેનો વિવાદ છેલ્લા કેટલા સમયથી ચાલતો હતો। ત્યારે આજરોજ જયારે ફોરેસ્ટના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે અંતરિયાળ વિસ્તારના લોકો છે તેમને અચાનક ફોરેસ્ટના અધિકારીઓ ઉપર હુમલો કર્યો હતો। ત્યારબાદ પોલીસને ત્યાં બોલાવવામાં આવી હતી, પરંતુ જયારે પોલીસ પહોંચી ત્યારે ડુંગરાળ વિસ્તારમાંથી અચાનક જે છે બધા જ અધિકારીઓ પર છે જે હુમલો કરવામાં આવ્યો હતો। પથ્થર છે, લાકડાઓ છે, તીર કામઠા છે તેવા તીક્ષ્ણ હથિયાર દ્વારા આજે છે પોલીસ અને ફોરેસ્ટ ઉપર હુમલો કરતા જે અધિકારીઓ છે તેઓ ઘાયલ થયા છે। તેમની જે ગાડીઓ છે તે સળગાવી દેવામાં આવી છે। ત્યારબાદ ત્યાંના પોલીસ કર્મચારીઓ છે તેમને લોહી લુહાણ હાલતની અંદર હાલ જે છે અંબાજી સિવિલમાં લાવવામાં આવ્યા છે અને એ જગ્યા હાલ એકદમ સેન્સિટિવ જોવા મળી રહી છે અને ત્યાં હાલ પણ જે છે પથ્થરમારો ચાલી રહ્યો છે। બિલકુલ અક્ષય, પરંતુ આ જમીન બાબતની આખરે આ તકરાર શું છે? કારણ કે ઘણા સમયથી આ મુદ્દો સામે આવી રહ્યો છે અને હવે પોલીસ કર્મચારીઓ પર પણ ઇજાગ્રસ્ત થયા છે, તેમના પર આ હુમલો કરવામાં આવ્યો છે, શું કહી રહ્યા છે કોઈ ફોરેસ્ટ અધિકારી? ચોક્કસ જણાવું, હાલ જે છે ફોરેસ્ટ અધિકારીઓ જે છે કેટલાક અધિકારીઓ ઘાયલ હોવાને લીધે હાલમાં કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ આપવા તૈયાર નથી। પરંતુ મહત્વની વાત એ છે કે આ જે જગ્યા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જગ્યા છે અને ત્યાં વર્ષોથી અંતરિયાળ વિસ્તારમાં લોકો રહે છે અને ક્યાંક ને ક્યાંક આ જગ્યા ખાલી કરાવવાની વાત છે, ત્યારે એ લોકો જે પોતાની જગ્યા છે છોડવા માંગતા નથી અને છેલ્લે કોઈ જાતનું સમાધાન ન થતા આખરે તેમને પથ્થરમારો કર્યો હતો, જેને લઈને આટલા બધા કર્મચારીઓ છે જે આજે ઘાયલ જોવા મળી રહ્યા છે અને હજુ પણ જે છે ત્યાં પથ્થરમારો ચાલી રહ્યો છે। પોલીસના સરકારી વાહનો ત્યાં પડ્યા છે, ફોરેસ્ટની ગાડીઓ છે તેમને પણ સળગાવી દેવામાં આવી છે અને સતત પથ્થરમારો ચાલુ હોવાથી 108 tíમો હાલ જેટલા પણ ઘાયલ જે કર્મચારીઓ છે તેમને લઈને અંબાજી સિવિલ પહોંચી રહી છે। બિલકુલ અક્ષય, જાણકારી બદલ આપનો આભાર। એટલે કે મામલો વધુ પણ ગરમાઈ શકે છે।